ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક બીજા વ્લોગમાં. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દવાખાને ક્લિનિકમાં, કારણ કે મેં તમને જેમ કાલના વ્લોગમાં કીધું કે મારા પગમાં વાગ્યું હતું ને તમને બતાવ્યું હતું, તો મને એમ હતું કે એક રાતમાં થોડો દુખાવો મટી જશે અને એમ થઈ જશે, પણ નહીં, વધારે દુખાવા માંડ્યું છે. એટલે હવે જઈએ ને ડૉક્ટરને બતાવીએ, કારણ કે કેવું છે કે ટાંકા પહેલાં લીધા હતા ને એના ઉપર જ વાગ્યું છે, એટલે ડૉક્ટરને બતાવવું પડશે. તો મેઇન મમ્મી જઈએ છીએ દવાખાને. ગુડ મોર્નિંગ મમ્મી. તો ચલો હવે જઈએ આપણે દવાખાને, કારણ કે પાછળ એડીમાં જ છે ને, એમાં કેવું હતું કે પહેલાં બહુ ટાઈમ પહેલાં છે ને સાયકલમાં મારો પગ આવી ગયો હતો, તો ટાંકા લીધા હતા. અત્યારે ટાંકાની ઉપર જ વાગ્યું છે અને થોડી સૂજન પણ ચડી ગઈ છે એની ઉપર. તો કંઈક પ્રોબ્લેમ થાય વધારે પડતું આમ તેમ, તો એના કરતાં બેટર છે કે પહેલાં આપણે દવાખાને બતાવી આવીએ. તો ચલો હવે જઈએ આપણે ક્લિનિકમાં, દવાખાને બતાવીને પછી આવીએ, પછી તમને કહું કે ડૉક્ટરે શું કીધું. તો ચલો મળીએ. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો ટોકન લઈને દુકાને આવ્યા છે, કારણ કે ટોકન લીધો ને તો અમે લીધો ત્યારે 16 નંબર ચાલતો હતો ને અમારો નંબર 31 નંબર આવ્યો છે, એટલે અમે લોકો ટોકન લઈને દુકાને આવીને બેઠા છે હવે, કારણ કે જો ક્લિનિક છે ને દુકાનથી નજીક જ છે અને આ વધારે પડતું દુખવા માંડ્યું છે. હવે કંઈ નહીં, આવે હમણાં દવા લઈ લઈએ આપણે. મોનું મારી ગુડ મોર્નિંગ તો બગાડે કાઢી થઈ ગઈ હમણાં શું કરે છે? હમણાં તો ગાઈઝ એલ્યુમિનિયમ કરે છે. અને જો મેં તમને કાલે બતાવ્યું હતું ને, જો અહીંયા બધા છે ને, અહીંયાથી લઈને આ સાઈડ સુધી ટાંકા લીધા છે આખો, અને એના ઉપર જ હતું. પિકાચુ પિકાચુ પિકાચુ. ત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આ સેવંડા લઈ જઈશું હવે ખાઈશ સેવ હમણાં. અને મેં તમને કીધું હતું એમ કે દવા લેવાની હતી, તો આ દવા લઈ લીધી છે મેં. હા લઈ બનાવી દે. આ દવા લઈ લીધી છે હવે, 3 ટાઈમની આપી છે. હવે આ દવા આપણે ખાઈ જઈશું, થોડો નાસ્તો કરીને ટીવી ચાલુ કરી અને જોઈએ લાફ્ટર શેફ ચાલતું હોય તે જ જોઈશું. ગાઈઝ હવે અમે લોકોએ જમી અને હવે જઈએ છીએ દુકાને. સખત પાપડો માંગ્યો છે. હવે કઈ નહીં, જઈએ દુકાને. પીવું છે તાર બીજું આલું? માર ઘેર છે, મારા દાદા અમારા છે, મારા મામા છે. મારા દાદા છે, માર ઘેર મૂક્યા છે, લોક મારી દીધું છે. તું લોક મારી ગઈ છે. મારા તો મામા પણ, તારે દાદા પણ મારા તો મોમા છે ને. ઉડદઈશ મને હા ઈ બધી દેરી હે હું કીધું જોયા એ દાદા દાદી મારા છે, તારા નહીં, બરાબર? હા, મારા દાદા દાદી છે. 2 વાર કીધું ને, મારા છે એટલે મારા જ છે. મારા ઘેર છે. તું ફૂટ દેજે ને, હવે લોક માર દેજે. નહીં આવતા ઘેર બે, બરાબર? હે એ મને ના મારે, તને મારે. મારા દાદી છે પેલા. લાલ મારી કાઢશે એવું કે મને. પેલા ભાઈ બહાર કાઢો છે, શું થયું? બેન સમજો બહાર અમને કાઢો કે થયું શું કે મારું નાડું તૂટી ગયું, તરત બહાર નીકળી ગયું. દુકાનમાં તિજોરી રાખતો હતો હું, પછી બહેરેથી અંદરથી તિજોરીથી નાડું કાઢ્યું એને હાલ્યું. હાલ અમુક બધા શ્વાસ લે અમુક નાળા જૂના હોય એટલો બધો શ્વાસ લઈ લે નાળા તોડ નાખે. શું નામ છે? હા ભર મારી વાત બીજું કશું એ મારા ઘરની પુસ્તક ત્રણ માનું મકાન
એનો ઘરવાળો ફાયર બ્રિગેડ હતો, એનો છોકરો બેંકમાં છે. આટલું બધું સ્ટોક કરો તમે એટલે મારી ગલીમાં રહી છે સોસાયટી નાકે નવું મકાન લીધું. પહેલું જ મકાન. એનો ઘરવાળો તે નતો આવી ફાયર બ્રિગેડ નોકરી છે. એટલે એમની જે સાસુ હતી એ વાત એની સાસુ બી સરકારી મરી ગયા, હમણાં પેન્શન બી આવે 12-14 હજાર. તમે તમારી સોસાયટી આમ સીધા ને કરી આપણે 100 રૂપિયા દીધા ત્યારે સાંજના કેટલા વાગ્યા મમ્મી? 8 વાગી ગયા છે, રાતના 8 વાગ્યા છે અને કુલ્ફી ખાતા ખાતા આપણે હવે પિક્ચર જોઈએ જે આપણું અડધું બાકી હતું, ફ્રેન્ડો. બહુ જ મસ્ત મૂવી છે ગાઈઝ, તમે પણ જોજો સિરિયસલી. મેં તો જો કે અડધાની ઉપર આ પિક્ચર જોઈ નાખ્યું છે, એટલે આપણે આગળથી કટ કરું છું. એક કલાક ને કેટલું જોવું છે? હા શું જોવું, 1 કલાક ને 40 મિનિટની આજુબાજુ જોવું છે. બહુ બધું જોઈ નાખ્યું છે, થોડુંક જ બાકી છે, આપણે બાકી નહીં હવે. બહુ જ મસ્ત છે મૂવી, જોજો. કોમેડી પણ છે ને સારું છે. તો ચલો કંઈ નહીં, આપણે કુલ્ફી ખાતા ખાતા પિક્ચર જોઈએ આપણે થોડી વાર હવે. અત્યારે છે ને પેલું મૂવી હતું ને એ પતી